પોરબંદર મહાનગરપાલિકામાં દરરોજ 10:30 કલાકે કામ શરૂ થઈ જાય છે, પરંતુ આજે સવારથી જ ઓફિસમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળતી હતી, જેને લઈને કામગીરી ખોરવાઈ હતી। જોકે મહાનગરપાલિકાના કમિશનરે કર્મચારીઓ અન્ય કામમાં હોવાનો ખુલાસો કર્યો હતો। મારું નામ છે સુરેશભાઈ ચાંદેગીરા, બરાબર। અમે અહીંયા 10:30 વાગ્યાના વેરો ભરવા આવ્યા, હજી કોઈ અહીં ઠેકાણું નથી આ લોકોનું, સમજી ગયા। અને વેરાના પાછા એક તો મોડું થાય તો પાછા પૈસા વસૂલે છે અને એક કોઈ પણ જાતની સુવિધા આપતા નથી। અમારા કુંભારવાડામાં શેરી નંબર 7માં કાલે આવીને જોઈ જાય, કાલે પાણીનો વારો છે એટલે સીધું ગટરનું પાણી આવે। જો એ ગટરનું પાણી પીવાની તો એક બાજુ વાત રહી, એ બારોબાર ઊભી રહેલી ગંધાઈ ના લઈ આપે, સમજી ગયા। અને પાછો વેરા વસૂલ કરવા આવે છે અને અત્યારે કોઈ હાજર તો છે નહીં। હવે આજે કદાચ 5 દિવસ મોડું થાય તો એ લોકો અમારા પાસે વેરા વસૂલવાના પૈસા વસૂલ કરે છે। હવે ક્યાં જવું, ક્યાં માણસો પબ્લિક કરે શું આમાં? હું 10:30 વાગ્યાનો આવીને બેઠેલ છે, હજી સુધી કોઈ કાઉન્ટર પર કોઈ આવેલ નથી, ન કોઈ જવાબદાર વ્યક્તિ છે કે કોઈ આપણને કોઈ જવાબ આપે નહીં। અમે શાંતિથી બેઠા છે, જ્યારે આવશે ત્યારે ભરશે। અત્યારે કેટલા વાગ્યા છે ને કેટલા વાગ્યા નથી? અત્યારે 11:30 થઈ ગયા છે, હું 10:30 વાગ્યાનો બેઠો છું આવીને, હજી સુધી કોઈ આવ્યા નથી। મારું નામ ચનાકૃષ્ણ સોલંકી છે, ઉલી બજારમાં। પણ અત્યારે આ નામ બદલીનું કરવા માટે અમે 10-10:30 વાગ્યાને અત્યારને આવ્યા છે, હજી તકલીફ 11, સવા 11, 11:30નો સમય ગયો તો હજી કોઈ ઓફિસે કોઈ આવ્યા નથી। એના માટે તો આ સમસ્યા કેના પાસે કેવી અમારે ને કોને રજૂઆત કરવી? તો અધિકારીનો કોઈ નિયમ તો હોવો જોઈએ ને કે આ સમયે કે આ ટાઈમે ઊભું રહેવું જોઈએ, એમ કે જે ધોરણસર જે ટાઈમ હોય સરકારશ્રીનો કે 10 વાગે કે 10:30 વાગે ઓફિસ ખુલી જોઈએ, એના બદલે 11:30-12 જેવો સમય થાય તો છતાં માણસો હજી તકલીફ કેટલી હેરાન પરેશાન, કેટલી લાઈનો લાગી તો છતાં ધ્યાન દોરતા નથી। 10:30 વાગે આવ્યા, હંસાબેન વલ્લભભાઈ 10:30 વાગે આવ્યા, હજી કોઈ આવ્યું નથી। કાલ આવી તો વેરાના પૈસા જાજા થયા, કાલ પાસે લઈને આવીશું। અત્યારે કેટલા વાગ્યામાં ને શું જવાબ મળે? શું જવાબ આજ કોઈ છે જ નહીં કે શું છે? અત્યારે તો કોઈ હજી કોઈ આવ્યું નથી, હવે કઈ આવે ખબર નહીં। સર, કચેરીમાં 11:30 સુધી કોઈ વહીવટવાળા જે આપણે કલેક્શન કરે તે લોકોને ઉપર જન્મ મરણના દાખલા કાઢે ત્યાં કોઈ નહોતા, લોકોને મુશ્કેલી પડી। 10:30 વાગ્યાનો સમય છે। પોરબંદર કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। એમાં લોકોને પીવાના પાણીની સુવિધા આપવી, ગટરના પ્રશ્નોનો નિકાલ કરવો, રસ્તાની કામગીરી કરવી, તો ઘણા પ્રકારના ફિલ્ડના કામ હોય છે। અમારી માર્કેટ સાથે જે ફિલ્ડમાં જે એને જે ભાડા ઉઘરાવવાની કામગીરી હોય, રોડ પરના જે હંગામી દુકાનોના દબાણ હોય દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે। જે અમારો સેનિટેશન વિભાગ છે સફાઈની કામગીરી માટે ફિલ્ડમાં રોકાયેલો હોય છે, એટલે ટૂંકમાં આ બધી કામગીરી હોય એના માટે લોકો ફિલ્ડમાં જતા હોય છે। વધુમાં આજરોજ કટોકટી લાદ્યાને જે 50 વર્ષ પૂરા થયા એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું। એ જે કામગીરી છે એમાં પણ થોડા વહીવટના સ્ટાફ રોકાયેલો હતો, એના કારણે કેટલાક લોકો તે કાર્યક્રમમાં રોકાયેલા હોય અહીંયા હાજર ન હોય એવી શક્યતા રહેલી છે। પણ હું કચેરીમાં તાળા જ માર્યા હતા, જ્યાં વેરો ભરવા માટે 50 લોકો, આમ નગરપાલિકા જાહેરાત કરે કે વેરા ભરી જાઓ, પણ વેરા ભરવા લોકો આવ્યા હતા સ્વેચ્છાએ, તો એ લોકો મુશ્કેલી પડી અને જે 50થી વધુ લોકો હતા। જે નીચેનું આપણે જનસેવા કેન્દ્ર છે ત્યાં આધારની કામગીરી સતત રીતે ચાલતી હોય છે, એ રીતે વેરા કલેક્શનની કામગીરી પણ સતત રીતે ચાલતી હોય છે। એટલે એમાં અમારા જે આઉટસોર્સનો સ્ટાફ છે એના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે। કોઈ કારણસર જે વેરાનો વિભાગ છે એના માણસ ફિલ્ડમાં કોઈ કામગીરી માટે કંઈ આવી શકે। પણ સાહેબ બીજું અહીં હેલ્મેટ પહેરી અને સ્ટાફને આવવાની સૂચના, હેલ્મેટ સ્ટાફે નથી પહેરતો અનુકૂળ, સ્ટાફના લોકોના વાહન અંદર પાર્કિંગ માટે આવવા દે, બીજા લોકોને નથી આવવા દેતા। સ્ટાફને જે સરકારશ્રીનો પરિપત્ર છે એ અનુસંધાને હેલ્મેટ પહેરીને ફરજી આવવા માટે ફરી હેલ્મેટ વિના આવે છે સાહેબ? એટલા જ કહું છું કે હેલ્મેટ પહેરીને આપવા માટે ફરી સૂચના આપવામાં આવશે।